પશ્ચિમ કચ્છમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો। ભુજ સહિતના પશ્ચિમ કચ્છના શહેરોમાં વરસાદ શરૂ થયો। ભુજમાં મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થયું। ભુજમાં 1 ઇંચ વરસાદમાં બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થયું છે। જો હજુ વરસાદ વરસે તો નીચાણવાળા વિસ્તાર ખાલી કરાવવા પડે તેવી સ્થિતિ છે। 29 લાખ રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરીની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલી ગઈ। પ્રથમ વરસાદમાં જીકે જનરલ હોસ્પિટલ સર્કલ રોડ પાણીમાં ગરકાવ થયો। જીકે જનરલ હોસ્પિટલ સર્કલથી યુનિવર્સિટીને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ। 2 મહિના પહેલા જિલ્લા ઉદ્યોગ પાસે બનેલો સીસી રોડ પાણીમાં ડૂબી ગયો। રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે। પશ્ચિમ કચ્છમાં વહેલી સવારથી મેઘમહેર જે છે તે જોવા મળી રહ્યું છે। વરસાદી ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળી રહ્યું છે તો વરસાદી ઝાપટા જે છે તે વરસી રહ્યા છે। ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જે છે તે સામે આવી છે। બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે જોઈ શકાય છે। વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જે છે તે અહીં કને જોવા મળી રહી છે। અહીંથી પસાર થતા લોકોને પણ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। દર ચોમાસે બસ સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તે સામે આવતી હોય છે, પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે માત્ર કાગળ ઉપર કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે।